પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 કલાકે કરશે મન કી બાત કાર્યક્રમની 136મી કડી અંતર્ગત દેશવાસીઓ સાથે કરશે સંવાદ. આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક પર થશે તેનું સીધું પ્રસારણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે કરશે વાતચીત. કાર્યક્રમમાં 400થી વધુ યુવાઓ પીએમ સાથે કરશે સંવાદ. શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો મળતા મંત્રી પ્રહલાદ જોશીએ પીએમનો માન્યો આભાર. કહ્યું, સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવીશ જવાબદારી. છેલ્લા 12 વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે અનેક ઉપલબ્ધિઓ કરી હાંસલ. દેશભરમાં થઈ રહી છે 27મા કારગિલ વિજય દિવસની ઉજવણી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કારગિલ યુદ્ધ સ્મારક પર શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ. 60 દિવસ ચાલનારા આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાની સેનાને હરાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસસીઓસી ખાતે વરસાદી સ્થિતિની કરી સમીક્ષા. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાને પગલે તંત્રને કર્યું એલર્ટ. પાણી ઓસરતા જ સાફ સફાઈ, આરોગ્ય અને નુકસાનીનો સર્વે કરવા કર્યો આદેશ. છેલ્લા 22 કલાકમાં 204 તાલુકામાં વરસાદ. વલસાડના કપરાડામાં સૌથી વધુ 5.5 ઇંચ તો બનાસકાંઠાના ઓગળામાં 3.5 ઇંચ વરસાદ. છેલ્લા 2 કલાકમાં બનાસકાંઠાના અમીરગઢમાં 1 ઇંચ વરસાદ, જ્યારે રાજ્યના 14 ડેમ 100% છલકાયા. રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર. જોકે હજુ 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાતના 7 જિલ્લામાં અતિ ભારેનું એલર્ટ. અમદાવાદ, સુરતમાં પડી શકે છે હળવો વરસાદ. એલર્ટને પગલે તંત્ર ખડે પગે. મધ્યપ્રદેશ અને ઓડિશામાં આજે મુશળધાર વરસાદનું રેડ એલર્ટ. છત્તીસગઢ, ગુજરાત, કોંકણ, ગોવામાં આવતીકાલ સુધી ભારે વરસાદની સંભાવના. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, રાજસ્થાનમાં પણ રહેશે ધોધમાર વરસાદ. અને ભારતની અનાહત સિંહે જુનિયર સ્ક્વોશ વિશ્વ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતી રચ્યો ઇતિહાસ. અનાહત આ ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી. ઇજિપ્તની ખેલાડી રૂકૈયા સાલામીનને 3-0થી હરાવી મેળવી જીત.